મહીસાગર રાઠડા બેટ વિસ્તારમાં વિકાસની વરવી વાસ્તવિકતા સામે આવી છે। વિકાસની વાતો જાણે કે માત્ર કાગળ પર હોય તેવું લાગી રહ્યું છે। વરરાજા નામણીમાં બેસીને જાનૈયા સાથે પરણવા નીકળ્યા છે। કડાણા ડેમનું પાણી હોવાને કારણે અહીંયા ફક્ત એક બોટ જ લોકોનો સહારો છે। લોકો આજે પણ બાઇકની જગ્યાએ ઘરે ઘરે બોટ વસાવે છે। લોકોને ગામથી બીજા ગામ જવા નદી પાર કરવી પડે છે। સ્થાનિકોએ પુલની અનેક વાર માંગ કરી, જોકે પરિણામ અહીંયા શૂન્ય છે। વર્ષોથી આ પરેશાની છે, છતાં પણ અહીંયા પુલ બનાવવામાં આવતો નથી। અંતે લોકો બોટમાં જવા મજબૂર થાય છે। આ અંગે જાણકારી આપશે સંવાદદાતા હસમુખ રાવલ ફોનલાઈન પર જોડાઈ ગયા છે। હસમુખ, કેટલા સમયથી આ પરેશાની છે, લોકો શું કહી રહ્યા છે? જી વિકાસ, જે રીતે વાત કરવામાં આવે તો મહીસાગર જિલ્લાના કડાણા તાલુકાના રાઠડા બેટ જે ગામ છે, રાઠડા બેટના જે લોકો છે તે લોકોને અન્ય કોઈ વિકલ્પ ન હોવાને કારણે પાણીમાં થઈ પસાર થઈને જવું પડે છે। ત્યારે જે ગામ લોકો છે તે હોળીમાં થઈ પસાર થાય છે। ત્યારે ગઈકાલે જ એક વરરાજા છે તે જાનૈયાઓ સાથે ને હોળીમાં બેસીને પરણવા ગયા હતા। ત્યારે જે અહીંયાના જે લોકો છે તે લોકો બાઇકની જગ્યાએ ઘરે ઘરે એક એક નાવ વસાવે છે અને કહી શકાય કે અહીંયાના જે લોકો છે, લોકો દ્વારા માંગ પણ કરવામાં આવી રહી છે કે અહીંયા એક પુલ બનાવવામાં આવે, જેથી કરીને લોકોને આ જે સમસ્યા છે સમસ્યામાંથી છુટકારો મળે। પરંતુ હજી સુધી તેમની આ જે સમસ્યા છે તેનો નિકાલ નથી આવ્યો અને લોકોની હજુ પણ એ જ માંગ છે કે જે રાઠડા બેટ વિસ્તારના લોકો છે તેમને અવર જવરમાં જે ખૂબ જ તકલીફ પડતી હોય છે અને ગામમાં કોઈ પણ પ્રસંગ હોય કે કોઈ પણ સમારોહ હોય કે એક ગામમાંથી બીજા ગામમાં જવું હોય તો પણ હોળી મારફતે જ જવું પડે છે। ત્યારે જે અગાઉ પણ આ લોકો દ્વારા પુલ બાંધવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી, ત્યારે હજુ પણ આ સ્થાનિક લોકો છે તે માંગ કરી રહ્યા છે કે અહીંયા પુલ જેવી વ્યવસ્થા કરવામાં આવે। જી બિલકુલ, આભાર તમામ જાણકારી આપવા બદલ।